કડી અને વિસાવદર વિધાનસભાની બેઠકો પર યોજાયેલ પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જે ગુજરાતના રાજકારણમાં એક નવો વળાંક લાવ્યો છે. બંને બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90% અને વિસાવદરમાં 56.89% મતદાન થયું હતું. મહેસાણાના મેવડ ખાતે કડી વિધાનસભાની પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં વિસાવદરમાં ભાજપ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, જેમાં વિસાવદરમાં આપના ગોપાલ ઇટાલિયા 17,581 મતથી જીત થઈ છે, તો કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોથી લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભીડિયા સમસ્ત ખારવા સમાજ આયોજિત 22મો સમૂહ લગ્નોત્સવ ઉલ્લાસ સમય અને વાતાવરણમાં સંપન્ન થયો હતો. 63 નવદંપતીએ લગ્ન ગ્રંથિ સાથે જોડાયા હતા, જેમાં રાજેશ ચુડાસમા સહિત રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવદંપતીને આશીર્વાદ આપ્યા અને સરકાર સાથે વિવિધ યોજનાઓ થકી દીકરીઓને મદદરૂપ થવા બદલ સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા. સાગરખેડુ એવા માછીમાર સમુદાયના વર્ષના 8 માસ અફાટ સમુદ્રમાં રોજીરોટી માટે માછીમારીમાં વ્યસ્ત હોય છે અને ચોમાસાના 4 માસ માછીમારી બંધ રહેતા પ્રતિવર્ષ ચોમાસુ સિઝનમાં જ લગ્નોત્સવ યોજાય છે. પીડિયા વિસ્તારમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા આદરણીય પટેલ શ્રી રતિભાઈ ગોહિલના નેતૃત્વમાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે, પણ આ વખતે ટોટલ 63 નવદંપતીઓ 4 તબક્કામાં ખારવા સમાજના દીકરા દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. હું સમાજના સૌ આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ. આદરણીય રતિભાઈ ગોહિલને પણ અભિનંદન આપીશ, કારણ કે સરકાર દ્વારા યોજનાઓ બનાવાય છે, પણ એ યોજનાઓનો લોકો સુધી લાભ જો સમૂહ લગ્નમાં લઈ શકાતો હોય તો એ ખારવા સમાજ પાસેથી શીખવાની જરૂર છે. દરેક દીકરા દીકરીને સરકારની યોજનામાંથી 35,000 કુંવરબાઈનું મામેરું હોય કે અન્ય પ્રોત્સાહિત જે યોજના છે એમાં 35,000 જેવી રકમ દરેક દીકરા દીકરીઓને મળી રહે સરકારની યોજનામાંથી. એટલા માટે હું રતિભાઈ ગોહિલ અને એમના સમસ્ત ખારવા સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું. વેરાવળ તાલુકા પ્રમુખ, આજે અમારે વિસાવદર ઉપચુનાવમાં અમારા નેતા ગોપાલભાઈ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે, જ્યાં ભાજપે પૂરેપૂરી એની તાકાત ગુજરાતના જેટલા પણ મિનિસ્ટર હતા, ગૃહમંત્રી હતા, મુખ્યમંત્રી સીકે ખૂબ પ્રચાર કરવા છતાં અમે ખૂબ મોટી લીડથી ત્યાં ખેડૂતોએ અને સામાન્ય વર્ગ, વેપારી અને ગરીબ માણસોએ એને ખૂબ ખોબલે ખોબલે મત આપીને જે જીતાડ્યા છે એ બદલ એમને આભાર માનવા માટે અને ગુજરાતમાંથી દરેક જગ્યાએથી જે એને જીતાડવા માટે ફોનો ત્યાં ગયા. અમે ખુદ પ્રચારમાં ગયા હતા ત્યારે જે લોકોએ કીધું કે અમને ગુજરાતના ખૂણે ખૂણેથી ફોન આવે છે કે આ તમારા એકલાની લડાઈ નથી, આ વિસાવદરની લડાઈ નથી, આખા ગુજરાતની લડાઈ છે. ગુજરાતના અવાજ ઉઠાવવા માટે એક યુવા તમારી ત્યાં આવ્યો છે તો એને જીતાડવાનો છે. તો આખા ગુજરાતના આભાર માનવા માટે અને આખા ગુજરાત વતી ખુશી વ્યક્ત કરવા માટે અમે લોકોએ આજ વેરાવળ શહેરમાં ટાવર ચોકે આતશબાજી કરી અને અમે અમારા ગોપાલભાઈના વિજયને ઉત્સવ તરીકે મનાવ્યો છે. અને આવી જ રીતના આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરે, અમે આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાઓ સામાન્ય માણસ માટે, ગરીબ માણસ માટે, ખેડૂત માટે, વેપારીઓ માટે, દરેક માટે લડતા રહે એવી અમારે અપેક્ષા છે. અને હવે અમારી 2027માં આવી જ રીતના અમે લડતે લડતે અમારી સરકાર બને અને આ તાનાશાહી સરકારને જાકારો લોકો આપે એવી અમારી ઈચ્છા છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધીમી ધારે વરસવાનું ચાલુ રાખ્યું છે. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમના અહેવાલ મુજબ જિલ્લાના 6 તાલુકામાં સરેરાશ 145 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. 23 જૂનના સાંજના 4 વાગ્યા સુધીમાં આંકડા પ્રમાણે સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 171 મીમી વરસાદ નોંધાયો છે. તાલાળામાં 169 મીમી અને વેરાવળ પાટણમાં 165 મીમી વરસાદ થયો છે. કોડીનારમાં 135 મીમી અને ઉનામાં 129 મીમી વરસાદ થયો છે, જ્યારે ગીર ગઢડા તાલુકામાં સૌથી ઓછો 103 મીમી વરસાદ પડ્યો છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ વરસાદને કારણે જિલ્લામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 145.33 મીમી જેટલો